બેટી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લિંબાયત ખાતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને વરરાજા અને તમામ મહેમાનોએ પણ કાશ્મીર પહેલગામમાં આતંકવાદી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી। 7 વર્ષથી સતત સમૂહ લગ્ન કાર્યક્રમ યોજવામાં આવે છે, જેમાં કુલ 131 કન્યાઓના લગ્ન થયા છે। આ સમૂહ લગ્નમાં વર અને કન્યાને ઘરની વસ્તુઓ જેવી કે વાસણો, ફર્નિચર, અલમારી, પથારી, કપડાં, ડ્રેસ અને અન્ય ઘણી વસ્તુઓ આપવામાં આવે છે, જેથી તેઓ તેમના જીવનની સારી શરૂઆત કરી શકે। બેટી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ભવિષ્યમાં પણ જરૂરિયાતમંદ લોકોના લગ્નનું આયોજન કરવાનું ચાલુ રાખશે। બેટી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ શિક્ષણ ક્ષેત્રે ઘણી સંસ્થાઓ સાથે સંકળાયેલું છે અને આગામી પ્રોજેક્ટમાં મેડિકલ, લેબોરેટરી, સોનોગ્રાફી ક્ષેત્રે કામ કરી રહ્યું છે। રિપોર્ટ સઈદ અલી, પ્રણામ સંદેશ ન્યૂઝ, સુરત। जी, मारू नाम अब्दुल बशीर शेख है। बेटी सेवा चेरिटेबल ट्रस्टનો આ 7મો સમૂહ લગ્નનો પ્રોગ્રામ છે। અમે સતત 7 વર્ષથી આ પ્રોગ્રામ કરતા આવી રહ્યા છે અને 131 કન્યાઓનો અમે સમૂહ લગ્ન કર્યા છે અને આવનારા દિવસોમાં પણ દાનવીરો અને દાતાઓનો અમારા સાથે જોડેલા રહેશે લોકો અને અમે આ કામ અને આગળ કરતા રહીશું। આવનારા દિવસોમાં પણ બેટી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ એજ્યુકેશનના મામલામાં કામ કરવા જઈ રહી છે અને એક સારી ક્વોલિટીનું લેબ, સોનોગ્રાફી અને એક્સરેનું ડિપાર્ટમેન્ટ ચાલુ કરવાનું અમારું આગળનું પ્લાનિંગ છે અને અમે આ કામ કરશું અને આવનારા દિવસોની અંદર પણ સમૂહ લગ્ન જેવું આ જો અમારું કાર્યક્રમ 7 વર્ષથી અમે જે કરી રહ્યા છે એ રાબત મુજબ અમે કરતા રહેવાના છે, કેમ કે અમારા પાસે ગરીબ પરિવારના લોકો, એવી છોકરીઓ જે લગ્ન માટે તૈયાર હોય છે, એમને માતા પિતાના પાસે કોઈ સોગડ નથી હોતી લગ્ન કરવાની, અમારા પાસે આવીને એ લોકો કોન્ટેક્ટો કરતા હોય છે। એ જ બાબતના લઈને અમે દર વર્ષે સમૂહ લગ્નનો કાર્યક્રમ કરી રહ્યા છે અને કરતા રહીશું। સાથે સાથે અહીંયા એજ્યુકેશનની વાત કરીએ તો એજ્યુકેશનના વિષયમાં આ જે બેટી બચાવ વિષયમાં શું કહેવા માંગો છો? બેટી સેવા ચેરિટેબલ ટ્રસ્ટનું જે એજ્યુકેશનનું જે અમે ફિલ્ડમાં કામ કરી રહ્યા છે, અમારે અહીંયા એક અમન હાઈસ્કૂલ કરીને લિંબાયત વિસ્તારની અંદર એમનો જે પ્રેસિડેન્ટ છે અમીનભાઈ નથાની, અમે એમના સાથે જોડાયા છે અને એ પણ ખૂબ જ સારી રીતના કામ કરી રહ્યા છે અને એજ્યુકેશન ફિલ્ડની અંદર એમની પણ સારી પકડ છે અને અમે 1 થી લઈને 12 લગીને સ્કૂલની અંદર ભણવા માટે વ્યવસ્થા છે અને 8વીથી જે અહીંયા મતલબમાં લોકો ભણતા છે છોકરાઓ, અમે એમના વાલીઓને પણ કહી રહ્યા છે કે તમે અમને કોન્ટેક્ટ કરો અને આવનારા દિવસોની અંદર પણ જે તમારા છોકરાઓ હોય કે છોકરીઓ હોય એમના અભ્યાસ માટે યા એમનું આગળનું ભણતર માટે જે પણ તકલીફો આવતી અમે ઊભેલા છે, તમે અમથી મળો। ઇન્શાઅલ્લાહ તાલા અમે લોકો આપના પરિવારની અંદર જે પઢાઈ કરવાવાળા લડકા લડકીઓ છોકરાઓ છે એમના સાથે રહીને અમે અભ્યાસનું આગળનું એજ્યુકેશનનું કામ કરશું। અન્ય સમાજ માટે શું સંદેશ આપો? અમે સમાજ માટે એક જ વસ્તુનો સંદેશ આપીએ છીએ કે સમાજને તમે આગળ વધારો કરવો હોય તો તમને એજ્યુકેશન ફિલ્ડમાં રહેવું પડશે। એજ્યુકેશન ફિલ્ડ તમારી સારી હોય તો પછી તમને એક રાજનીતિક જે સારી રાજનીતિ કરવાવાળા માણસો છે એ એજ્યુકેશન પછી તમને એક રાજનીતિક ફિલ્ડમાં રહેવું જોઈએ। તમારી સિયાસતમાં જ્યાર લગીન પકડ ના હોય તમે કંઈ નહીં કરી શકો છો। तो हूँ समाज ने एक मैसेज आपवा मांगू छूँ कि तमे एज्युकेशन में ध्यान आपो, एना पछी सियासत में ध्यान आपो। हिंदी में, गुजराती में, जैसा आपको ठीक लगे। गुजराती में। हाँ, ये आपનું નામ અને કઈ જગ્યા પર શું પ્રોગ્રામ આવ્યો? મારું નામ છે સિમ્મી જરીવાલા, ટ્રાન્સજેન્ડર વિડીયો ઇન્ફ્લુએન્સર। હું પણ સુરતમાં જ રહું છું। તો બેટી સેવા ચેરિટેબલ ટ્રસ્ટના મેમ્બરને પહેલાં થેન્ક યુ કે અમને બોલાવ્યા, માન સન્માન આપ્યું। આ લોકો આટલા વર્ષોથી 7 વર્ષોથી આટલા બધા સમૂહ લગ્નમાં કરીએ છીએ, દીકરીઓના લગ્ન કરાવીએ છીએ। અમે પોતે આવીને અહીંયા જોયા તો અમને બહુ આનંદ થયો અને આખા ઓલ મેમ્બરને, જેટલા ટ્રસ્ટના મેમ્બર છે એમને ખૂબ ખૂબ આભાર। અને હા, એક વાત હજુ, દીકરીઓનું ભણતર બહુ જરૂરી છે આ જમાનામાં, એજ્યુકેશન બહુ જરૂરી છે આ જમાનામાં। તમે આમાં તમારા ચેનલના માધ્યમથી કહેવા માંગીએ છીએ જે લોકો ગરીબ છે, જે લોકોની પરિસ્થિતિ નથી દીકરીઓને ભણાવવાની, તો આ બેટી સેવા ચેરિટેબલ ટ્રસ્ટવાળા ભણાવવામાં પણ એ લોકો કહે છે કે તમે આમાં તમારા દીકરીઓને અમારા સ્કૂલોમાં નાખો, અમે એમનું ભણતર સારું કરીએ, તો તમે એમનાથી જોડાઓ। આ લોકોના મોબાઈલ નંબર બધા સ્ક્રીન પર આવી જશે અને થેન્ક યુ સો મચ। હજુ